શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે નવરત્ન સ્તોત્રના સંસ્કૃતના શ્લોક અને તેનો ગુજરાતી ભાવાર્થ જોઈશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામસ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. ઉત્તર ગુજરાતમાં આવેલા ખેરાળુ ગામના વાસી ગોવિંદ દવે તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. પોતાના ઘેર શ્રી ઠાકોરજીને પધરાવી સેવા કરે, પરંતુ સેવામાં મન લાગે નહીં. મનમાં ખૂબ વ્યગ્રતા રહે. તેથી એક દિવસ તેમણે શ્રી મહાપ્રભુજીને આ બાબતનો પત્ર લખ્યો. ત્યારે આપશ્રીએ નવરત્ન ગ્રંથ કરી લખીને મોકલ્યો અને આજ્ઞા કરી કે આ ગ્રંથનો પાઠ કરવાથી તમારા મનની વ્યગ્રતા મટશે. તે પત્ર મળતા ગોવિંદ દવે પ્રસન્ન થઈ નવરત્નનો પાઠ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેમના મનની વ્યગ્રતા, ચિંતા વગેરે બધું જ દૂર થઈ ગયું અને મન ભગવદ સેવામાં લાગ્યું. આ ગ્રંથમાં ચિંતાની શાંતિ માટે નવગ્રહના નવરત્ન રૂપ રક્ષણ કરનારા 9 શ્લોકો શ્રી મહાપ્રભુજીએ રચેલા છે. તેમાં પહેલું છે કે બ્રહ્મ સંબંધી જીવે દ્રઢ વિશ્વાસ રાખવો કે પ્રભુ તેની લૌકિક ગતિ કદાપી નહીં કરે. બીજું છે કે બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય તાદર્શી ભગવદીઓ સાથે મળી હંમેશા વિચારવું. પ્રભુ પોતાની ઈચ્છાથી સર્વ કાર્ય કરશે. ત્રીજું છે કે બધાનો પ્રભુની સાથે સંબંધ છે. જળ ચેતનનો અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા કરવી નહીં. ચોથું છે કે નિવેદન પછી પ્રભુ પ્રેમ લક્ષણા ભક્તિ આપી પોતાના સ્વરૂપ દર્શનનું દાન અવશ્ય કરશે. પાંચમું છે આત્મ નિવેદનનો પ્રભુ અંગીકાર કરે જ છે, માટે તેની ચિંતા ન કરવી. પ્રભુ સર્વ સમર્થ છે, બધાના સર્વ દુઃખ અને પાપ નિવૃત્ત કરે છે. છઠ્ઠું છે કે વૈષ્ણવને લૌકિક વૈદિક કાર્યોમાં વિઘ્નો આવે તો તેને ભગવદ કૃપા જ માનવી. સાતમું છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. વિશેષ ભગવદ આજ્ઞા થાય તો તેમ કરવું. સદા સેવામાં ચિત્ત રાખવું. આઠમું છે કે સેવામાં ચિત્તને ઉદ્વેગ થાય તો પણ તેમાં પ્રભુની લીલા માનવી. નવમું છે કે ચિંતા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટણ કરવું. તો ચાલો નવરત્ન ગ્રંથના સંસ્કૃતના શ્લોક અને તેનો ભાવાર્થ જોઈએ. ચિંતા કાપીન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. જેનો ભાવાર્થ છે કે જેઓએ પ્રભુને આત્મનિવેદન કરેલું છે તેવા ભક્તોએ ક્યારે પણ કંઈ પણ ચિંતા ન કરવી. ભગવાન કૃપાળુ હોય માટે તે જીવની લૌકિક ગતિ નહીં કરે. બીજો શ્લોક છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈર્જન સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. જેનો ભાવાર્થ છે કે સર્વ પ્રકારે તાદર્શી ભક્તોની સાથે મળી નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. સર્વના ઈશ્વર, સર્વના આત્મા પોતાની ઈચ્છાથી અથવા તો ભક્તોની ઈચ્છા પ્રમાણે જ કરશે. ત્રીજો શ્લોક છે સર્વેશા પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. જેનો ભાવાર્થ છે કે સર્વને પ્રભુનો સંબંધ સરખો છે. એકની પ્રતિ જીવની મુખ્ય અને તેના સંબંધી દેહાદિને વિશે ગૌણ નથી. એ પ્રમાણે માર્ગની મર્યાદા છે. એટલે પોતાનામાં બીજાનો સ્ત્રી પુત્રાદિનો વિનિયોગ થાય અથવા સ્ત્રી પુત્રાદિનો પરસ્પર વિનિયોગ થાય તો પણ ચિંતા શી, કેમ કે એ પણ સમર્પણ દ્વારા એના જ થયા છે. એના પછીનો શ્લોક છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાત કૃતમાત્મ નિવેદનમ યેહ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસા કા પરિદેવના. જેનો ભાવાર્થ છે કે અજ્ઞાનથી અથવા જ્ઞાનથી જેઓએ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ કર્યું છે ને શ્રી કૃષ્ણને
જેમણે પોતાના પ્રાણ સ્વાધીન કર્યા છે તેઓને શી ચિંતા હોય. ત્યાર પછીનો શ્લોક છે, તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. જેનો ભાવાર્થ છે કે તેવી રીતે શ્રી પુરુષોત્તમમાં નિવેદન વિષયક ચિંતા ત્યજવી, અન્યમાં વિનિયોગમાં પણ તે ચિંતા ત્યજવી, કારણ કે પોતે હરિ તો સર્વસમર્થ છે. એના પછીનો શ્લોક છે, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણા ભવતાખિલા. જેનો ભાવાર્થ છે કે ભક્તની લોકમાં તેમજ વેદમાં સુખપૂર્વક સ્થિતિ તો ભક્તના દુઃખ હરનાર પ્રભુ નહીં કરે, કારણ કે જીવ પુષ્ટિ માર્ગમાં રહેલો છે, માટે સર્વ ભક્તો સાક્ષી રૂપ થાઓ. એના પછીનો શ્લોક છે, સેવા કૃતિ ગુરોરાજ્ઞા બાંધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિતમ વિધાય સ્થિય તામ સુખમ. જેનો ભાવાર્થ છે કે ગુરુની આજ્ઞાનો બાધ ન થાય તેવી રીતે સેવા કરવી, અથવા હરિની ઈચ્છા વડે જો ફેરફાર કરવો પડે તો તે પ્રમાણે સેવા કરવી. એટલા માટે ચિત્તને સેવામાં પરાયણ કરીને સુખપૂર્વક રહો. એના પછીનો શ્લોક છે, ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિદ્યત કરિષ્યતિ તથેવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ દ્રુતમ ત્યજેત. જેનો ભાવાર્થ છે કે હરિભક્તના દુઃખને હરનારા પ્રભુ ચિત્તમાં ઉદ્વેગ કરીને ઉદ્વેગ થાય એવું પણ જે કરશે તે પ્રભુની લીલા છે એમ માનીને ચિંતા જલ્દીથી ત્યજી દેવી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. જેનો ભાવાર્થ છે કે તે કારણ માટે સર્વ પ્રકારે નિરંતર શ્રી કૃષ્ણ મારો આશ્રય છે, માટે શ્રી કૃષ્ણ શરણમ મમ એ પ્રકારે બોલતા જ રહેવું એવો મારો મત છે, એટલે કે શ્રી મહાપ્રભુજીનો મત છે. તો વૈષ્ણવો, નવરત્ન સ્તોત્રના 9 શ્લોક અહીં પૂર્ણ થાય છે. જ્યારે પણ લૌકિક ચિંતા કે ઉદ્વેગ આવી પડે ત્યારે મનને શાંત રાખવા, મનને શ્રી ઠાકોરજીમાં પરોવવા માટે નવરત્ન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. તો વૈષ્ણવો, આ અવલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી અને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.